વડોદરા શહેરમાં સંગઠિત ગુનાખોરી અને પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ચલાવતા અસામાજિક તત્વો સામે લાલાક કરવા માટે માનનીય પોલીસ કમિશનર અને ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ તરફથી ખાસ સૂચનાઓ આપવામાં આવી છે, જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની ટીમો નાસ્તા ફરતા અને માથાભારે ગુનેગારોને શોધી કાઢવા માટે સતત પ્રયત્નશીલ હતી. આ દરમિયાન વડોદરાના અત્યંત કુખ્યાત અને રીડા પ્રોહિબિશન બુટલેગર લાલચંદ ઉર્ફે લાલુ સિંધીને મોડાસાના માલપુર ખાતેથી નાટકીય ઢબે ઝડપી પાડવામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચને એક બહુ જ મોટી અને ઐતિહાસિક સફળતા હાથ લાગી છે. પોલીસના જણાવ્યા અનુસાર વારસિયા વિસ્તારમાં રહેતો પ્રોહિબિશન બુટલેગર લાલચંદ ઉર્ફે લાલુ સિંધી વડોદરા શહેરના નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સંગઠિત ગુનાખોરીના કાયદા એટલે કે ગુસ્સીટોક કલમ 31, 32, 34 તથા 4-5ના ગંભીર ગુનામાં તેમજ જવાહરનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પકડાયેલા મોટા પ્રમાણમાં વિદેશી દારૂના જથ્થાના ગુનામાં સંડોવાયેલો હતો. આ બંને ગુનાઓમાં પોલીસ પોતાની ધરપકડ ન કરે તે માટે તે વડોદરા છોડીને ફરાર થઈ ગયો હતો અને લાંબા સમયથી નાસ્તો ફરતો હતો. માલપુર ખાસ પાસે ખાનગી રાય વોચ ગોઠવી દબોચ્યો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ હાઈ પ્રોફાઇલ આરોપીને પકડવા માટે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ આધારિત સતત શોધખોળ આદરી હતી. તપાસ દરમિયાન પોલીસને કડેરૂપ બાતમી મળી હતી કે આરોપી લાલુ સિંધી હાલ વડોદરા બહાર છે અને તે પોતાની કિયા સેલ્ટોસ કાર લઈને શહેરાથી મોડાસા તરફ જતા રોડ પર આવેલા માલપુર થઈને પસાર થવાનો છે. આ પાકી માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક માલપુર પહોંચી હતી અને રોડ પર છૂટાછવાયા ખાનગી ડ્રેસમાં વોચ ગોઠવી દીધી હતી. વોચ દરમિયાન બાતમી મુજબની કિયા સેલ્ટોસ કાર ત્યાંથી પસાર થતાં જ પોલીસે તેને ચારેય તરફથી ઘેરીને ઊભી રખાવી હતી. કારમાં તપાસ કરતા અંદરથી નાસ્તો ફરતો લાલુ સિંધી મળી આવતા પોલીસે તેને રંગે હાથ દબોચી લીધો હતો. લાલચંદ ઉર્ફે લાલુ સિંધી યમનદાસ ખાનાની ઉંમર વર્ષ 48 રહે રોયલ હાઇટ્સ ધોબી તળાવ પાસે વારસિયા વડોદરા શહેર 80 ગુના અને 7 વખત પાસા હેઠળ પકડાયેલો આરોપી લાલુ સિંધી વડોદરા અને ગુજરાતના ગુનાહિત જગતમાં એક મોટું અને માથાભારે નામ છે. આરોપીની ગુનાહિત કુંડળી જોતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. આરોપીની પ્રાથમિક પૂછપરછ અને ખાતરી બાદ તે ગુસ્સીટોક અને વિદેશી દારૂના બંને ગુનામાં વોન્ટેડ હોવાનું કન્ફર્મ થતાં નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુસ્સીટોકના ગુનાની વધુ તપાસ એ ડિવિઝનના એસીપીએ કરી રહ્યા હોવાથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીનો કબજો આગળની ઘનિષ્ઠ તપાસ અને કાયદાકીય કાર્યવાહી માટે તેઓને સોંપવામાં આવે છે.